સુરતની અંદર જબરજસ્ત રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. કલેક્ટર ઓફિસે અત્યારે આ ડ્રામા ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને પોતપોતાની દલીલો મૂકી છે અને હવે ચુકાદો આવવાનો છે. પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે, કારણ કે નિલેશ કુંભાણીના 3 ટેકેદારો, જેમાં એક એમના મિત્ર છે, બિઝનેસ પાર્ટનર છે, અને એની સાથે એક એમના બનેવી છે, એ ગાયબ છે. અને ડમી ઉમેદવાર એમના પણ ટેકેદાર ગાયબ છે. આઝમ મારી સાથે જોડાયા છે. આઝમ, બાબુ માંગુ ક્યાં વાત કરી રહ્યા છે? એક બાજુ કહી રહ્યા છે કે પોલરા છે, ગઈકાલે 10 વાગ્યા સુધી એમના સંપર્કમાં હતા, બીજી બાજુ કહી રહ્યા છે એમનું અપહરણ થયું છે. પણ આ બધા વચ્ચે સવાલ એ છે કે ઇન્ડિયા ગઠબંધનની ઉમેદવારી સુરત બેઠક પર રદ થતી દેખાઈ રહી છે. શું ચાલી રહ્યું છે કલેક્ટર ઓફિસે અત્યારે? કલેક્ટર ઓફિસ પર આપણે જ્યારે ઊભા છે ત્યાં અહીં ખરેખર જોવા જાય તો માહોલ એક રાજકારણનો ગરમાયેલો દેખાઈ રહ્યો છે, કારણ કે કોંગ્રેસના ચહેરા જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ એમના ચહેરા ઉતરતા નજરે આવી રહ્યા છે. બાબુ માંગુ કે એની દલીલો પૂરી થઈ છે, ભાજપ તરફથી પણ દલીલો પૂરી થઈ ગઈ છે. સુનાવણી હવે થોડા સમયમાં આવવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. જાણકારોના કહેવા મુજબ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી જે છે તેમનું ફોર્મ રદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવામાં આવી રહી છે. બીજી તરફ બીજી મહત્વની વાત જે સામે આવી રહી છે કે ડમી ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે. તેનું નામ સુરેશ છે અને સુરેશનું ફોર્મ પણ રદ થઈ ગયું છે એવું જાણકારો જણાવી રહ્યા છે. એટલે કે સુરત લોકસભાની બેઠક પર કોંગ્રેસ પોતે જાતે જ સાફ થઈ ગઈ એવું હાલ નજરે આવી રહ્યું છે. નિલેશ કુંભાણી ના ઉપર પણ ગદ્દાર કરીને એવા પણ લોકો સૂત્રોચ્ચાર કરતા નજરે આવ્યા હતા કલેક્ટર કચેરીના બહાર. એટલે કે સીધી વાત છે નુપુર કે દેશની અંદર ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પ્રથમ સુરત લોકસભા એવી બનીને સામે આવે એવી નવાઈ નહીં કે જેના ઉપર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નહીં રહેશે, કારણ કે ટેકનિકલી તમામ જે ઉમેદવારો હોય છે, તેનો ડમી ઉમેદવાર હોય છે, તેમના ફોર્મ રદ થઈ ગયા છે. એના કારણ છે કે ટેકેદારોનું અપહરણ અને તેઓ ગાયબ થઈ ગયા છે. બીજી તરફ નુપુર યાદ અપાઈ દઉં કે જ્યારે આજે આ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે ત્યારે અહીંયા સુરેશ પડસારિયા જે ડમી ઉમેદવાર છે તે અહીંયા દેખાયા જ નથી. એમનો જે ટેકેદાર છે તે પણ અહીંયાથી ગાયબ છે. તે ટેકેદારો જે એક બાદ એક ગાયબ થતા નજરે આવી રહ્યા છે. અપહરણની વાત ચાલી રહી છે. તો નુપુર એક સવાલ ઊભો થાય છે. કોંગ્રેસના નિલેશ કુંભાણી કે જે અપહરણ થયા છે, એ લોકો રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી છે કે અપહરણ થયા છે, તો એમના પરિવારના સભ્યો કેમ પોલીસ મથકે નથી પહોંચી રહ્યા? એ પોતે કેમ ફરિયાદ કરવા નથી જઈ રહ્યા? આ સવાલો પણ અનેક લોકો પૂછી રહ્યા છે, જેનો જવાબ કોંગ્રેસ પાસે પણ નથી. બીજી એક વાત તમને યાદ અપાઈ દો, ગતરોજ જે આખો ઘટનાક્રમ શરૂ થયો હતો તેના અંદર દિનેશ જોડાની દ્વારા વાંધો ઉચકવામાં આવ્યો હતો, જેના અંદર શબ્દ રચના એવી લખવામાં આવી હતી કે ટેકેદારો જેન્યુન નથી. ત્યારબાદ હવે સહીની વાત આવે છે, સહી કરી કે નથી કરી. તો મહત્વની વાત હવે આજે એડવોકેટ માંગુ કે એવું જણાવ્યું છે નુપુર કે જે 3 અને જે બીજા ટેકેદાર હતા તે માત્ર કલેક્ટર કચેરી એટલે કે જ્યારે ફોર્મની ઉમેદવારી રેલીના અંદર જોડાયા હતા, કેમ્પસ સુધી આવ્યા હતા, ત્યારબાદ એ આગળ ગયા ન હતા, એટલે એમને ઉપર જવા દેવામાં ના આવ્યા હતા. સહી છે કે નથી, ખોટી છે કે નથી, એ બાબતોના પણ કોઈ જવાબ હાલ જોવા જાય તો મળી રહ્યા નથી. આપણા પાસે પપ્પન ટોગડિયા છે. પપ્પનભાઈ, તમને પૂછી ટેકનિકલ પોઈન્ટો જે છે તેને લઈને તમે શું કહેશો? નિલેશે ગદ્દારી કરી છે એવું તમારું બી માનવું છે? જો આની અંદર ટેકનિકલ ઇસ્યુ છે જ નહીં પહેલાં, કારણ કે તમારા ટેકેદારો એફિડેવિટ દઈ ગયા છે, ફોર્મ ભરવાની અંદર કોઈ ખામી રાખી નથી. ટેકનિકલ ઇસ્યુ એને કહેવાય કે કાંઈ પણ નાની મોટી જો સતી રહી ગઈ હોય અને એના હિસાબે ફોર્મ રદ થતું હોય તો ફોર્મ એના હિસાબે રદ નથી થતું, કારણ કે એક કેન્ડિડેટના 3 ટેકેદારો હોય, એ 3 ટેકેદારો અત્યારે ગાયબ છે અને 3 ટેકેદારો એફિડેવિટ આપી ગયા છે, એના હિસાબે ફોર્મ રદ થવાના. ડમી ઉમેદવાર સુરેશ પડસારિયા ક્યાં છે? સુરેશ પડસાળા એ પણ અમારી સાથે જ કાલે સાંજ સુધી તો અમારી સાથે જ હતા. આજે કોન્ટેક્ટ કર્યો નથી, કારણ કે સવારમાંથી અમે અહીંયા આવ્યા છીએ એટલે આજે કોન્ટેક્ટ નથી કર્યો. પણ એ અમારા જે કાર્યકારી અધ્યક્ષ છે ધનસુખભાઈ રાજપૂતે કીધું તો એમની સાથે છે, એટલે એને ખ્યાલ હશે કે એમની સાથે છે. એમનો ડમી ઉમેદવાર કોણ છે? સુરેશનો ડમી ઉમેદવાર નો હોય કે નિલેશ ડમી ઉમેદવારની, સોરી માફ કરજો, સુરેશનો ટેકેદાર કોણ છે? સુરેશના ટેકેદારો એ નિલેશ કુંભાણીના સગા છે બધા, એ પણ ગાયબ છે. મને એવી ખબર પડી કે તમે ઉચ્ચ કક્ષાએ તમારા જે લેવલમાં આવે છે કોંગ્રેસમાં, તમે તમારે ફરિયાદ કરી હતી કે નિલેશ પર શંકા જાય છે તમને, એવી વાત સાચી છે? તમે રજૂઆત કરી હતી? ટિકિટ દેતી વખતે મને, આપણે પણ ક્યાંય ને ક્યાંય બધાને સાથે સંબંધ હોય ત્યારે મને જાણ થઈ હતી કે જો આ ટિકિટ દેવામાં આવશે તો લગભગ આ તમારું ફોર્મ રદ થશે. એવું તમને શંકા કેમ ગઈ હતી? શંકા એમના જ સાથે રહેવાવાળા માણસો એણે જ મને કીધેલું અને મેં હાઈકમાન્ડને જાણ કરેલી છે. હાઈકમાન્ડમાં કોને કોને જાણ કરી? મેં પરેશભાઈ ધાનાણીને જાણ કરેલી છે, ધનસુખભાઈ રાજપૂતને જાણ કરેલી છે, ઉષા નાયડુને જાણ કરેલી છે. જ્યારે આનું નામ પણ ડિક્લેર નહોતું ત્યારે મેં જાણ કરેલી છે. તમે આ નામ ડિક્લેર નહીં થયું ત્યારે જાણ કરી દીધી? નામ ડિક્લેર થયા પહેલા મેં જાણ કરેલી કે આ માણસને નહીં ટિકિટ આપતા. લગભગ મને જ્યાં સુધી 100% ખબર છે ત્યાં
અને હાઈ પ્રોફાઇલ ડ્રામા એટલા માટે જ કરી ગયા છે કે જેના ટેકેદારો હતા એટલે ફોર્મ ખેંચવું ન કહેવાય અને આવી રીતે અમારું રિજેક્ટ થયું છે એટલે હાઈ પ્રોફાઇલ ડ્રામા કર્યો છે. પવનભાઈ, નિલેશ કુંભારની ગદ્દાર છે એવું માનો છો? જો આપણે ભારતીય જનતા પાર્ટીની પાસે પૈસો જેટલો છે ને મને અને તમને પણ ગદ્દાર બનાવી દે. તમને એક જ સવાલ પૂછી રહ્યો, ગદ્દારી કરી કે નહીં? મારે તમને એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી પાસે એટલો પૈસો છે, ઈડી, સીબીઆઈ, પોલીસનો બધાનો દુરુપયોગ કરી મને અને તમને બંનેને ગદ્દાર બનાવી શકે છે. નુપુર, સાંભળી લીધું, બહુ મોટી વાત કહી ગયા. બબનભાઈ તમારી બાજુમાં છે, એમને પૂછો કે ગઈકાલે જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે 5 કરોડ રૂપિયા અને કોર્પોરેશનની 2 ટિકિટ, એના વિશે શું કહેવા માંગે છે? હા પવનભાઈ, આમ જોવા જાય નિલેશ કુમારની વફાદારે કોંગ્રેસ હતો, કોર્પોરેશન લડી ચૂકેલો છે, વિધાનસભા લડી ચૂકેલો છે, તો પછી તમે શંકા કેમ કરી? જો આ ગામની અંદર અમે દિનેશભાઈ કાછડિયાને 2 વાર કોર્પોરેશન આપી હતી, 1 વાર વિધાનસભા આપી હતી, હારી ગયા તો તરત એને ખેલ પાડ્યો હતો કે નહોતો પાડ્યો? તમે જ હમણાં મને પૂછતા હતા કે દિનેશભાઈ કાછડિયાએ પોસ્ટ મૂકી છે કે 5 કરોડ રૂપિયા અને 2 કોર્પોરેશનની ટિકિટ. તો મારે એવું તમને તમારા માધ્યમથી જ કહેવું છે કે દિનેશભાઈ કાછડિયા, તમે કોંગ્રેસમાંથી હારી ગયા આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા તો તમને કેટલા કરોડ મળ્યા હતા? તમને શું કમિટમેન્ટ મળ્યું હતું? એટલે લોકો વાહિયાત વાતો કરવા માટે તો કોઈ ઓલી જ નથી, સતી જ નથી. પણ જ્યારે આપણે રાજકીય વિશ્લેષણો કરતા હોય ને જ્યારે આપણે માર્કેટમાંથી સાંભળતા હોય ત્યારે મને જાણ હતી કે આ કાંઈ ને કાંઈ આ સીટ ઉપર અને CR પાટીલ અહીંના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે, સુરત એમનું વતન છે, એ જ્યારે કહેતા હોય કે હું 2 ટિકિટ કેન્સલ કરાવવાનો છું ત્યારે સ્વાભાવિક છે આપણે સના મહારાજ 26ના ડિક્લેર થતા હોય તો આપણે ખબર હોય ક્યાં ક્યાં થશે. બીજી કઈ? અરે મેં તમને કીધું તો ખરું ભાઈ, એ અગાઉ સત્તાના જોરે 5 લાખની લીડ લોકોને મત નાખ્યા પહેલા તમે હું એવું કહું 5 લાખથી જીતીશ એટલે ક્યાંય ને ક્યાંય મેં તો સેટિંગ કરેલું છે, મેં ગોઠવણ કરેલી છે. 26 5 લાખની લોકોએ મત નથી નાખ્યા તે પહેલા હું કહી દઉં છું કે 26 5 લાખની લીડથી અમે જીતશું. તો તમે કાં તો EVM સેટિંગ કરો છો, કર્મચારી તમારી માટે કામ કરે છે, કાંઈ ને કાંઈ તમારું આ નક્કી છે, નહીતર પહેલા કોઈ આ ગામમાં ભગવાન નથી. પણ તમે એમ કીધું કે તમે એની ટિકિટનું નામ ડિક્લેર થાય તે પહેલે તમને શંકા હતી કે આવું કશું થશે અને ફોર્મ રદ થશે તો કોઈ ખેલ થશે, તો હાઈકમાન્ડને જાણ કરી તો હાઈકમાન્ડે તમારી નોંધ કેમ ના લીધી? જો અમે એક પક્ષના કાર્યકર કહેવાય અને સ્વાભાવિક છે તમે નેતા છો. નેતા છું પણ હું એક કાર્યકર છું, કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર છું અને આવી રજૂઆતો ઘણાય કરતા હોય. પપન તોગડિયા ટિકિટ માંગતો તો પપન તોગડિયા માટે આવું થતું હોય એટલે અમુક કારક એ લોકો અવોઇડ કરતા હોય કે ભાઈ આ તો ટિકિટ આપવાની છે ને એ હરીફમાં છે ને એટલા માટે આવું બધું થતું હોય છે એટલે કદાચ નો વાતમાં ધ્યાન લીધું. પણ હવે હાઈકમાન્ડને પણ ખબર પડશે કે વાત સાચી હતી કે ખોટી હતી. લોકો તમારી સામે છે, પપન તોગડિયા ઘણું બધું કહેવા માંગે છે પણ ખુલીને નથી બોલી રહ્યા. પર એક વાત સાચી છે કે જે દલીલો હતી તે પૂર્ણ થઈ ગઈ છે, થોડા સમયના અંદર આખો ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ હું તમને યાદ અપાવી દઉં કે નિલેશ કુંભાણીનું ફોર્મ તો રદ થઈ ગયું છે, પરંતુ સાથે જોવા જાય તો જે ડમી ઉમેદવાર હતો સુરેશ પરસારા તેનો ટેકેદાર બી ગાયબ છે, એટલે એ ફોર્મ બી રદ. એટલે કે ટૂંક જ સમયના અંદર એવો ચુકાદો આવશે કે કોંગ્રેસ હવે સુરત લોકસભાની બેઠકની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સંદેશ ન્યૂઝના પર સૌથી મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો. પપન તોગડિયાએ આડકતરીથી જણાવી દીધું છે કે ટિકિટ આપવા પહેલા નિલેશ કુંભાણીની વિચારધારા અને માનસિકતા વિશે પપન તોગડિયાએ હાઈકમાન્ડ સુધીના નામ જો પરેશ ધાનાણી કીધું છે, એટલે કે આ વાત તેમને અગાઉથી જ જાણ થઈ ગઈ હતી કે આવું કશું થવાનું છે. મતલબ કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ. હવે વાર જોવાની છે કે ઇલેક્શન કમિશનનો શું આદેશ આવે છે. જી બિલકુલ આઝમ, જોડાયેલા રહેશો મારી સાથે. એટલે સવાલ અહીંયા આગળ એ જ છે, પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, એક તરફ કલેક્ટર ઓફિસની બહાર નિલેશ કુંભાણી માટે નારા લાગી રહ્યા છે, ગદ્દાર ગદ્દાર ગદ્દારના સાયકલવાલા હોય કે બબન તોગડિયા હોય, બંને સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે આ કોઈ જ ક્ષતિ ટેકનિકલ નથી. આ જે દાવ કર્યો છે એ કુંભાણીએ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી પાસેથી પૈસા લીધાના સીધા આરોપ લાગી રહ્યા છે. તોગડિયા તો ત્યાં સુધી કહી રહ્યા છે કે હાઈકમાન્ડને જાણ કરી પણ હાઈકમાન્ડે સાંભળ્યું નહીં. એટલે શું લાગે છે, એક સમજી વિચારીને કરેલું આ ષડયંત્ર છે કે કોંગ્રેસની ઇન્ડિયા ગઠબંધનની ઉમેદવારી અહીંયા સુરત બેઠક પરથી નાબૂદ થઈ જાય? આખો ઘટનાક્રમ અને ક્રોનોલોજીને જો સમજીએ અને આપે જે આક્ષેપ વ્યક્ત કર્યા છે તો ક્યાંક આખી દાળ કાળી છે અને આખી ક્રોનોલોજી. પ્રશાંતભાઈ, આક્ષેપ મેં નથી કર્યા, કોંગ્રેસના જ 2 નેતા કરી રહ્યા છે. આપણી વાત નથી કરતો, જે આક્ષેપ આવી રહ્યા છે આપણી પાસે અને આપણે બી જે વ્યક્ત કરી રહ્યા છે કે આ શું ચાલી રહ્યું છે, તો એ જોતા બહુ સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક બહુ સ્ક્રિપ્ટેડ ગેમ રમાઈ રહી છે
અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઉપરથી આનો દોરી સંચાર, ઉપર એટલે કોઈ પણ પક્ષે હોઈ શકે, હું તો બંને પક્ષે આક્ષેપ કરું છું, એટલે ખાસ કરીને નિલેશ કુંભાણી પક્ષે અને એમના મોવડી મંડળ પ્રત્યે પણ, કારણ કે આપણે કોંગ્રેસમાં ખેલ બહુ પહેલેથી જોતા આવ્યા છીએ. સુરત કંઈ એવી એમના માટે કોઈ એવી ટક્કરવાળી સીટ છે નહીં, અને આખા ઘટનાક્રમને તમે સમજો તો નોર્મલી કોઈ પણ ફોર્મ પ્રોસેસ થતી હોય તો એ પક્ષનો રાજકીય પક્ષનો લીગલ સેલ ખૂબ જ એક્ટિવલી બધી જ રીતે ક્યાંય કોઈ કચાશ કોઈ ત્રુટિ ન રહે, 3 જાતના ફોર્મ ભરાવે, ટેકેદારો અલગ અલગ રાખી અલગ અલગ સિગ્નેચર કરે, આખા ફોર્મને 4 વાર ઇન્ટરનલ સ્ક્રુટિની કરે, એકવાર ક્યાંક બહારથી પણ વેરીફાઈ કરાવડાવે. બીજું જે અસલમભાઈએ વાત કરી એ બહુ જ સાચી વાત છે કે દરેક રાજકીય પાર્ટી તેમના કાર્યકરોને ટેકેદાર તરીકે રાખતું હોય છે. જેવી રીતે આપણે જોયું તો રૂપાલા સાહેબનું ડમી ફોર્મ મોહન કુંડારિયાએ ભર્યું ડમી ફોર્મ તરીકે, અને એમના ટેકેદારો જે છે ભાજપના કાર્યકરો છે. એવી જ રીતે ક્યાંક ને ક્યાંક ટેકેદારો એ કાર્યકર હોવા જોઈએ અને કાર્યકરો સાથે બધી ખરાઈ થાય. હવે રહ્યો સવાલ કે આ ફોર્મનું શું થાય. જો આ ફોર્મ એમનામ ગયું હોત અને ખાલી આક્ષેપ વ્યક્ત થયો હોય, અત્યારે સ્ક્રુટિનીમાં બધા સામે બેઠા હોય, તો કલેક્ટર અથવા રિસાઇડિંગ ઓફિસર કહી શકે કે ટેકેદારો ક્યાં છે, એમની માત્ર રૂબરૂ ખરાઈ કરવામાં આવતી હોય છે. પણ આ કેસમાં તો એફિડેવિટ આવી છે. હવે તમે સમજો, ટેકેદારો એફિડેવિટ મોકલે કે આ સહી અમારી નથી, આ જ કહી આપે છે કે ક્યાંક બહુ મોટો દોરી સંચાર અને ક્યાંક બિલકુલ 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 પ્રશાંતભાઈ અટકાવવા માંગુ છું આપને. આગળ ઘણા બધા સવાલો છે કે સિક્યોર સીટ છે તો પછી કેમ, એ સવાલ ઉપર આવીએ. પણ આઝમ મારી સાથે જોડાયેલા છે અને એમની સાથે કોંગ્રેસના નેતા સંજય પટવા એમની સાથે છે. આઝમ પાસેથી જાણીએ કે સંજયભાઈ શું કહી રહ્યા છે. શું સંજયભાઈ પણ નિલેશ કુંભાણીને ગદ્દાર માની રહ્યા છે? આઝમ, નુપુર, આપણા સાથે સીધા સંજયભાઈ પટવા છે, આપણે એમના સાથે જ વાત કરીએ. સંજયભાઈ, તમે બહુ મોટા કોંગ્રેસના નેતા છો, અનેક ચૂંટણીઓના અંદર ભાગ લઈ ચૂક્યા છો, સૂત્રોચ્ચાર એવા બી થઈ રહ્યા છે કે નિલેશ કુંભાણી ગદ્દાર. તમને શું લાગે છે? નિલેશ કુંભાણી ગદ્દાર? આ આખો સબ્જેક્ટ તપાસનો વિષય છે. આખી ઘટનાક્રમ બારીકાઈથી નજર પ્રદેશ અધ્યક્ષ, અમારા હાઈકોર્ટના વકીલ બાબુભાઈ બધા આવીને અહીંયા જોઈ રહ્યા છે. અમે લોકો કોંગ્રેસના એક અદના કાર્યકર તરીકે આખી ઘટનાક્રમનો અમને બહુ જ દુઃખ છે, ખૂબ વેદના છે. ભારતીય જનતા પાર્ટી શામદામ દંડનો ઉપયોગ ભયંકર રીતે કરી રહી છે. પ્રશાસન પોલીસનો ભયંકર ઉપયોગ કરી રહી છે. આ અહીંયાની વાત નથી, આખા ગુજરાતમાં 11 ફોર્મ સામે વાંધો લીધો. તો ભારતીય જનતા પાર્ટી લોકશાહી અને ફેર ઇલેક્શનની વાત સ્વીકારવા. તમને રોકેશ, 2 હાથથી તાલી વાગી છે ને સુરતની આપણે વાત કરીએ તો 2 હાથથી તાલી વાગે. તમે કહો ભાજપ, સાથે તો નિલેશ બી તો કશે ને કશે ઇન્વોલ્વમેન્ટ દેખાય છે ને. હું એ આખો વિષય ઘટનાક્રમ જોવાનો છે. 4 જ્યારે અમે એની કિડનેપિંગની ફરિયાદ નોંધાવી છે સીપીમાં અને ઉમરા પોલીસમાં, તો એની તપાસ કરી નથી, એમનો જવાબ લખાયો નથી, એ ત્યાં ઘરે ગયા નથી. એકચ્યુઅલી એ લોકો પોલીસે કોઈ કાર્યવાહી કરી જ નથી. નિલેશ કુંભાણીને કેવા પ્રમાણે, તમારા કેવા પ્રમાણે જે લોકોનું અપહરણ થયું છે તેમના ફેમિલી મેમ્બર્સ કેમ કમિશનર કચેરી સુધી નથી આવી રહ્યા? પણ હું એ જ કહું છું કે કિડનેપ કર્યા હોય તો કેવી રીતે આવી શકે? કિડનેપ આખું પરિવાર થઈ ગયું છે. પરિવાર ને નિલેશ કુંભાણી તો સવારે હતા જ અહીંયા હાજર. નહીં, એટલે જે ટેકેદારો અપહરણ છે તેમના પરિવાર બી અપહરણ થઈ ગયા છે. ટેકેદારોના પરિવાર તો આવે જ નહીં ને. ટેકેદારો આઝમ સંજયભાઈને એક સીધો સવાલ પૂછવો છે મારે, શું પૂછી શકાશે? પણ આખો તમારી વાત આઝમભાઈ હું સંમત છું કે શંકાના દાયરામાં બધું જ જોવાઈ રહ્યું છે અને સ્વાભાવિક છે કે શંકાના દાયરા. સંજયભાઈ, એક સીધો સવાલ એ છે, તમે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરો, આ કરો તે કરો, એ તો સ્વાભાવિક બરાબર છે. પણ સવાલ એ છે કે નિલેશ કુંભાણીએ જ્યારે પોતાના ટેકેદારો, પોતાના પરિવારના સભ્યો, મિત્રોને રાખ્યા, ત્યારે કોંગ્રેસ પાર્ટી કેમ ના જાગી? કે કારણ કે ટેકેદારો તો પક્ષના સભ્યો હોય, પરિવારના સભ્યો થોડી હોય. તમારી વાત સાથે હું સંમત છું અને એક ઉમેદવારનો પ્રિવિલેજ હોય છે કે ભાઈ ટેકેદારને દરખાસ્ત મૂકનાર પોતે નક્કી કરી શકતા હોય, એમાં બહુ લગભગ કોઈ ઇન્ટરફિયરન્સ નથી કરતું. પણ એક આ સબક અમને મળ્યું છે અને 100% આપની વાત સાચી છે. એટલે હવે આ જે થઈ ગયું એનું દુઃખ પણ છે અને એનું પરિણામ પણ અમે ભોગવી રહ્યા છે. એટલે અબ પછતાએ ક્યા હો સંજયભાઈ, જબ ચીડિયા ચુગ ગઈ ખેત. બબન તોગડિયા હમણાં થોડી વાર પહેલા જ આઝમની સાથે હતા, એમણે કહ્યું કે જ્યારે નામ નહોતું આવ્યું ત્યારે જ મેં હાઈકમાન્ડને વાત કરી હતી કે આ દાવ કરી જશે.
બબન તોગડિયાએ સીધો આરોપ લગાવ્યો કે ત્યારે જ હાઈકમાન્ડને કહ્યું હતું કે આ દાવ કરી જશે. અસલમ સાયકલવાલાએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે આ દાવ કરી જશે. હાઈકમાન્ડે ન સાંભળ્યું. તમારા જેવા મોટા નેતાઓને પણ ધ્યાને કેમ ના આવ્યું? સવાલ એ છે. બધાને આ ધ્યાનમાં આ દરેક વસ્તુ હોય, દરેક ઉમેદવારને માંગતા હોય જ્યારે પાર્ટીએ વિશ્વાસ મૂકીને એકવાર ટિકિટ આપી હોય, પણ જ્યારે એમાં આ બધી આવું ઘટના ઘટે છે ત્યારે એનું દુઃખ બી હોય છે અને અફસોસ બી હોય છે. અને એ અફસોસ કરવાનો હવે કોઈ મતલબ નથી કે જ્યારે પાર્ટી એનું પરિણામ ભોગવી ચૂકે છે. સંજયભાઈ, હવે આ ઉમેદવારી લગભગ રદ ગણવામાં આવી રહી છે. એક સીટનું નુકસાન છે, ચોખ્ખે ચોખ્ખું. ચાલો, સંજયભાઈએ વિદાય લઈ લીધી છે અમારી સાથેથી. કદાચ આઝમ આગળ હવે જવાબ આપી શકે પરિસ્થિતિમાં નથી. જવાબ આપે તો શું આપે? કારણ કે સાયકલવાલા હોય કે બબન તોગડિયા હોય, સીધા આરોપ લગાવી રહ્યા છે, કહી રહ્યા છે કે આ રીતે જ મેં પહેલા જ કહ્યું હતું. શું થશે શું નહીં એ સવાલ છે. પ્રશાંતભાઈ મારી સાથે જોડાયેલા છે. પ્રશાંતભાઈ, આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, અત્યારે કોંગ્રેસના નેતાઓ અફસોસ કરી રહ્યા છે, કહી રહ્યા છે અફસોસ કરવાનો હવે કોઈ મતલબ નથી. બીજી બાજુ જે બબન તોગડિયા હોય સાયકલવાલા, એ કહી રહ્યા છે કે અમે આશંકા પહેલા જ વ્યક્ત કરી હતી, દાવ કરી જશે. પણ સવાલ અહીંયા આગળ એ થાય છે પ્રશાંતભાઈ કે સુરતની સીટ સૌથી સિક્યોર સીટમાંની એક છે. 2017ની વિધાનસભાની ચૂંટણી તમે લઈ લો, પાટીદાર આંદોલનનું કેન્દ્ર એપિસેન્ટર સુરત હતું. એ વખતે પણ સુરતની બધી સુરત શહેરની સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે. આટલી સિક્યોર સીટ છે તો પછી જો ભારતીય જનતા પાર્ટી પર આરોપ લાગતા હોય કે એમણે આ કર્યું છે, કુંભાણીને એમણે ખરીદી લીધા કે વગેરે વગેરે જે પણ આરોપ લાગતા હોય, ભારતીય જનતા પાર્ટીને કદાચ આ કરવાની જરૂરિયાત શું પડે આટલી સિક્યોર સીટ પર? પણ એ તો આપણે માનીએ છીએ કે આ ભાજપ કરી રહ્યું છે. અને નિલેશ કુંભાણી ઉપર જે આરોપ લાગી રહ્યા છે એના આધારે એમણે જે આ લીડ લીધી, એમણે જ ઇનિશિયેટિવ લીધું એવું બની શકે. કારણ કે હું એવું માનું છું કે સ્પષ્ટ આ રાજનીતિ છે. ભારતીય જનતા પાર્ટી સુરતમાં ના ડરે, એમને ડરવું હોય તો બનાસકાંઠામાં ડરે, બીજે ક્યાંય ડરે. જે 2-3 સીટો 26માંથી 3-4 સીટો જ હાલની તારીખમાં એવી છે જેમાં ભાજપને ક્યાંક ભીતિ છે અને તકલીફ પડવાની છે અને ટક્કર થવાની છે. પણ સુરત કે નવસારી કે ગાંધીનગર ઉપર આપણે વાત કરીએ કે અહીંયા ભાજપ કંઈ ખેલ કરે છે તો આ વાત આપણને ગળે નથી ઉતરતી. આપણે આમાં કોઈના ફેવર નથી કરતા, પણ ગળે નથી ઉતરતી. એટલે સુરતની સીટ ઉપર, અને બીજું નિલેશ કુંભાણી કોના કયાથી આ કરે છે એ પણ આપણે સામે જોવું પડે ને. એ ક્યાંથી આવે છે, એમની પાછળ કોણ છે, એનું એપિસેન્ટર ક્યાં છે. કારણ કે નિલેશ કુંભાણીની પોતાની પણ આવડત નથી. અને સુરતમાં તો કોર્પોરેશનમાં પણ કોંગ્રેસ નામ શેષ છે. 0 સીટ 120માંથી એક પણ કોર્પોરેટર એમનો નથી. 27 આમ આદમી પાર્ટીના હતા, એમાંથી પણ લગભગ 6 થી 8 જેટલા ખસી ગયા છે. એટલે ઓવરઓલ એ જે આમ આદમી પાર્ટીથી આ બાજુ સ્વિચ ઓવર થાય એ આખું અલગ ગેમ છે. પણ આજની લોકસભાની આ ગેમની વાત કરીએ, જો કોંગ્રેસને અમે બહુ જ નજીકથી, એટલા માટે કે બહુ જ ઇલેક્શનમાં નજીકથી અમે વાત કરતા હોઈએ છીએ, ત્યારે એના કાર્યકરો પણ આ જ રીતે ક્યાંક પૈસે ટકે, ક્યાંક ભાજપ સાથે, બીજી કોઈ રીતે. અને આ જ દબાણ. હવે ટેકેદારો ભાગી ગયા તો એને તમે કહો છો અપહરણ કર્યું, તો શું એની પોલીસ ફરિયાદ થઈ છે? 24 કલાકથી તમારા ટેકેદાર, એટલે ગઈકાલ લગભગ છેલ્લા 16 કલાકથી જો ટેકેદારો હાજર નથી, મળતા નથી, તો ટેકેદારોના પરિવાર તરફથી એક પણ FIR પોલીસ સ્ટેશનમાં થઈ છે? પ્રશાંતભાઈ, આમાં એક રોકીને તમને એક વાત, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ કરવી છે મારે. પોલીસ ફરિયાદની તમે વાત કરી. નિલેશ કુંભાણી ગઈકાલે પોતે લગભગ 5-5:30ની આસપાસ તેઓ પહોંચ્યા હતા. સંદેશ ન્યૂઝનું વોર રૂમ ચાલી રહ્યું હતું એ વખતે, અને ત્યાં આગળ જ્યારે પહોંચ્યા, પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ઉમરા પોલીસ સ્ટેશનમાં, અને બધાને એમ જ હતું કે ફરિયાદ કરવા માટે ગયા છે. પણ જ્યારે આપણા પ્રતિનિધિ સંદેશ ન્યૂઝના આઝમ સાલે એમને પૂછ્યું કે શું તમે ફરિયાદ કરવા આવ્યા છો, તો કે ના, હું ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો કોઈ બીજા કામથી પોલીસ સ્ટેશન આવ્યો છું. હવે આ શું સૂચવે છે? બિલકુલ. એટલે આખો આ હાઈ વોલ્ટેજ ડ્રામા એટલે બહુ સ્ક્રિપ્ટેડ ગેમ છે. આનો દોરી સંચાર કોઈ એક જગ્યાએથી નથી થઈ રહ્યો. બહુ સ્પષ્ટ કહું છું હજી પણ કે નિલેશ કુંભાણિયા આ હદે ના જઈ શકે. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. ગઈકાલે મધ્યપ્રદેશની ખજુરાહો સીટ ઉપર મીરા યાદવનું ફોર્મમાં આ જ રીતે એક નાનકડી મિસ્ટેક થઈ છે, તો એ લોકો લડી રહ્યા છે. અને ત્યાં આજે સ્ક્રુટિનીમાં બધા હાજર છે, અને સ્ક્રુટિનીમાં લગભગ એ ફોર્મ સ્વીકારાય એવી એ પ્રકારની લડાઈને ફાઇટ SPએ સમાજવાદી પાર્ટીએ આપી છે. કારણ કે આ ગઠબંધનમાં સમાજવાદી પાર્ટી લડી રહી છે ખજુરાહોની સીટ. આ સેમ પ્રકારની નાનકડી એક સિગ્નેચરની મિસ્ટેક છે, અને એક એમનું વોટર લિસ્ટ વેરીફાઈ નથી. તો કલેક્ટરે ટાઈમ આપ્યો, એ ટાઈમને આ લોકોએ ફોલો કર્યો. તો આ લોકોને પણ 11 વાગ્યાનો જે ટાઈમ આપ્યો તો એમાં કશું જ હજી સુધી આપણી સામે આવતું નથી. આ જ કહી આપે છે કે અહીંયા ભાજપ તરફ ગેમ કોંગ્રેસ તરફથી રમાઈ રહી છે. સાથે પહેલા વાત કરી લે. આઝમ દર્શન નાયક તમારી પાસે છે. શું માનવું છે એમનું? આ દાવ થયો છે કે દાવ કરવામાં આવ્યો છે? આપણા સાથે દર્શન નાયક છે, કોંગ્રેસના નેતા છે. આપણે એમએથી જાણીશું. દર્શનભાઈ, તમે તો વફાદાર કોંગ્રેસ છો, પરંતુ હવે ક્યાંક અહીંયા નારેબાજીઓ થઈ ગઈ કે નિલેશ ગદ્દાર, શું કહેશો? મૂળ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં 400 ને પારના નારા લગાવે છે. સામ દામ દંડની જે રાજનીતિ છે
એ તમે જોઈ શકો છો. વિવિધ રાજ્યના મુખ્યમંત્રીને જેલમાં રાખવાનું કામ કરે છે, સંસદ સભ્યને જેલમાં રાખવાનું કામ કરે છે. આ એટલે એના ભાગરૂપે જ્યારે ચૂંટણી પંચમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશભાઈ જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું હતું તે દિવસથી જ એક વહીવટી રીતે ષડયંત્રના ભાગરૂપે તમે જોઈ સમગ્ર કામગીરી ચૂંટણી પંચ કરતું હતું અને એના ભાગરૂપે ગઈકાલે પણ નિલેશભાઈ અમારી સાથે જ હતા. આજે પણ સુરત લોકસભાના ઉમેદવાર તરીકે અમારી સાથે છે. ટેકેદાર ગાયબ છે. એક તમે ટેકેદાર કોંગ્રેસના છે, ભાજપના નથી. મૂળ પાયાની વાત એ છે કે ગઈકાલે 1:30 વાગ્યા પછી અમારી સાથે હોવા છતાં જે ટેકેદારોને જે રજૂ કરવામાં આવે છે એની માહિતી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી એજન્ટ પાસે કેવી રીતે આવી, કોણે આપી, એ પણ એક તપાસનો વિષય છે. પરંતુ સમગ્ર બાબતમાં લોકશાહીમાં આ સુરતના 20 લાખ લોકોને નક્કી કરવા દેવ કે લોકશાહી બચાવી છે કે નથી બચાવી. પરંતુ ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત લોકશાહીને બદલે ચૂંટણી પંચને ભારતીય જનતા પાર્ટીનું સમજીને જે ઉપયોગ કરી રહ્યું છે એ લોકશાહી માટે ખતરાજનક છે. દર્શનભાઈ, તમે પોતે એક એડવોકેટ છો તો તમને એક સવાલ પૂછીશ. જો અગર નિલેશ કુંભાણીયાનો ફોર્મ રદ થઈ જાય છે, ડમી ઉમેદવાર સુરેશનું પણ રદ થઈ જાય છે, તો શું તમે લોકો પોલીસ સ્ટેશનમાં નિલેશ કુંભાણીની સામે એફઆઈઆર કરવા જશો? કોંગ્રેસ સાથે છેતરપિંડી થઈ જાય એટલે ની મૂળ પાયાની વાત એ છે કે આ દેશની ચૂંટણી છે અને એનું નક્કી કરવાનું કામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ નક્કી કરતી. સ્વાભાવિક છે કે આવી ઘટના બનતી હોય તો કોંગ્રેસના એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે અમારી પણ લાગણી ડૂબાતી હોય, કોંગ્રેસના કાર્યકર્તાની ને સુરતમાં રહેતા લોકોની પણ લાગણી. દર્શનમાં પ્રફુલ્લ તોગડિયા તો સીધું જણાવ્યું છે કે એમને ટિકિટ જાહેર થાય તે પહેલેથી ખબર હતી કે આવું કશું થવાનું છે, તો હાઈકમાન્ડે કેમ ધ્યાન નહીં આપ્યું? એ કોઈ પણ વ્યક્તિની લાગણી, પોતાનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે અને પણ જે આજે જે ઘટના બની છે એ ઘટના લોકશાહી માટે ચિંતાજનક અને દુઃખ બાબત છે. તમે જો ગુજરાતમાં 3 થી 4 જગ્યાએ નાની નાની વાતોમાં ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ઓબ્જેક્શન ઉઠાવીને ચૂંટણી લડવાને બદલે લોકો પર પ્રેશર ઊભું કરીને, કોંગ્રેસના ઉમેદવાર પર પ્રેશર ઊભું કરીને, એક માનસિકતા એ રીતે નક્કી કરીને કેવી રીતે તમારું ફોર્મ રદ થાય અને કોંગ્રેસ ચૂંટણી ન લડે એ માટેના વિવિધ પેતરાઓ ગુજરાતમાં આજે પણ દેખાય તમને અજમાવી રહ્યા એવું મારું માનવું છે. વાત બરાબર છે દર્શનભાઈ, તમારી વાત માની લીધી. તો કોંગ્રેસ કેમ પછી વાંધા નથી ઉચકી રહી કશે બી? મૂળ પાયાની વાત એ છે કે લોકશાહીમાં તંદુરસ્ત સ્પર્ધાને માનવાવાળી કોંગ્રેસ છે. લોકશાહીમાં અગાઉ તો પણ તમે રાજ્યસભાની ચૂંટણી વખતે તમે જો વિવિધ પ્રકારના પાત્રો અભિનય ભજવતા હતા. ચૂંટણી પંચની શું ભૂમિકા હતી, વહીવટીતંત્રની શું ભૂમિકા હતી. હાલમાં પણ જે રીતે વહીવટીતંત્રની ગઈકાલે નિલેશભાઈએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે, આજે પણ એની કોઈ પણ પ્રકારની તપાસ કે થતી નથી. સમગ્ર બાબતમાં તમે જોજો આ નિર્ણય આવ્યા પછી એ ફરિયાદ નોંધવામાં રસ જ નથી ધરાવતા હતા એવું સ્પષ્ટ કાલે દેખાતું હતું. ઉમરા પોલીસ એ તો ભાગી રહ્યા હતા. નહીં, મૂળ પાયાની વાત એ છે કે મીડિયાથી બી ભાગી રહ્યા, કેમેરામાં દેખાયું. કોંગ્રેસ પક્ષના એ ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષની પણ જવાબદારી છે ને કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો એના જવાબદારીના ભાગરૂપે આજે તમારી નજર સામે અહીંયા ઉભેલા છે. હજુ પણ તમારા હિસાબે નિલેશ કુંભારની ક્લીન ચીટ તમે આપો છો? નહીં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે પણ પંજાના નિશાન તરીકે અમારો ઉમેદવાર છે અને એને ઉમેદવાર તરીકે એ સ્વીકારવું દરેક કોંગ્રેસની ફરજ છે. તો આપણા સામે જ છે કે કેવી રીતે આખો ખેલ ચાલી રહ્યો છે. દર્શનભાઈ નાયકે સ્પષ્ટ કરતા જણાવ્યું છે. આપણા માંગુ કે અહીંયા એડવોકેટ છે એમનેથી જાણીશું ટેકનિકલ પોઈન્ટ શું છે. 4 માણસોને હાજર કરવામાં નથી આવ્યા, જે રીતે અમને તક આપવામાં નથી આવી એ બતાવે છે કે શાસન તંત્ર છે એ શાસક પક્ષના બહુ મોટા દબાણ હેઠળ છે અને પોલીસ પણ પોતાની ફરજ બજાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આ 4 જણાની અપહરણ કરવાની ફરિયાદ કરી હોવા છતાં પણ એ લોકોની કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવતા, એમને હાજર કરવામાં નથી આવતા. એ બતાવે છે કે પ્રશાસન તંત્ર પણ શાસક પક્ષની શેહમાં છે, દબાણમાં છે અને એટલા માટે પોતાની ફરજ બજાવવામાંથી નિષ્ફળ જઈ રહ્યા છે. એ જ બતાવે છે કે આ કાવતરું છે એનો અમલ 100% થશે. ખાસ કરીને જો વાત કરીએ તો જે અપહરણ થયા છે તેમનો પરિવાર હજુ સુધી મીડિયા સમક્ષ નથી આવ્યું, શું કારણ? અપહરિત પરિવારને એટલા બધા ધમકાવવામાં આવ્યા હોય, પ્રેશરમાં લાવવામાં આવ્યા હોય કે એ લોકો ખુદ ના આવે. જે રમેશ પાલરાનો ફોન આવતો હતો કે હું હાજર છું, આવું છું 5 વાગ્યાથી 5:30 વાગ્યાથી એમના ફોન શરૂ થયા હતા કે હું મારું અપહરણ નથી થયું, હું આવું છું.